15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ અંગ્રેજીની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આઝાદી મેળવવા માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ અને બલિદાન આપ્યું હતું તેવા મહાન નેતાઓને યાદ કરીએ છીએ. 15મી ઓગસ્ટ 2026ના રોજ ભારત પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે. આજે પછીના 79 વર્ષ પૂર્ણ થાય છે. વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કરી હતી, જે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થાય છે. જે વંદે માતરમ રાષ્ટ્રગીત દિલ્હીના લાલ કિલ્લા પર પહેલી વાર રાષ્ટ્રગીત પૂર્ણ ગવાશે. આ દિવસ આપણા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. તો હવે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. ધોરણ 9 બીના વિદ્યાર્થી વસાવા જનીશ 15મી ઓગસ્ટ વિશે વક્તવ્ય રજૂ કરશે. માનનીય મુખ્ય શિક્ષક શ્રી, શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, આજે આપણે સૌ અહીં 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા માટે એકઠા થયા છે. તેના આ શુભ અવસર પર આપ સૌને તેની હાર્દિક શુભેચ્છાઓ. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશના શાસનમાંથી આઝાદ થયો હતો. આ સ્વાતંત્ર્ય લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને ત્યાગનું પરિણામ છે. સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓએ આપણને પોતાના જીવનનું બલિદાન આપી આપણને આઝાદી અપાવી હતી. સ્વતંત્રને એ અર્થ નથી કે ગુલામીમાંથી મુક્ત થઈ. જવાબદારી સાથે આપણને દેશની વિકાસમાં જરૂરી યોગદાન આપવું જોઈએ અને દેશના એક સારા નાગરિક તરીકે કાયદાઓનું પાલન કરવું જોઈએ. સ્વચ્છતા જાળવવી, પર્યાવરણનું રક્ષણ કરવું, શિક્ષણ મેળવવું તથા રાષ્ટ્રની એકતા તથા અખંડિતતાને જાળવી રાખવું યુવાનો દેશનું ભવિષ્ય છે. તેથી આપણે મહેનત, પરિશ્રમ અને શિસ્તી અભ્યાસ મેળવીને વિશ્વમાં દેશનું ગૌરવ વધુ ઊંચું કરવાનો સંકલ્પ કરું છું. આ સ્વતંત્રતા દિવસે આપ સૌ પ્રતિજ્ઞા લઈએ કે ભારતને સ્વચ્છ, સમૃદ્ધ અને શિક્ષિત બનાવવા માટે આપ સૌ તેને વિશેષ યોગદાન આપવું. મારા વ્યક્તિત્વનું સન્માન આ પંચાયતી કરીશ. દેશ સેવા અમારું કર્તવ્ય છે. ભારત માતા કી જય. વંદે માતરમ. મસ્તુ. ધોરણ 6 એનો વિદ્યાર્થી બિલાલા સમી સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય રજૂ કરશે. માનનીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષકગણ અને મારા વાલા મિત્રો, આજે હું સ્વામી વિવેકાનંદ વિષય પર મારા વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતા ખાતે થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. સ્વામી વિવેકાનંદ મહાન સંત હતા, વિચારક અને યુવાનોના પ્રેરણા સ્ત્રોત. તેમણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, વેદાંત અને આધ્યાત્મિકતાનો સંદેશો પહોંચાડ્યો. તેમનું પ્રસિદ્ધ વાક્ય સિસ્ટર એન્ડ બ્રધર ઓફ અમેરિકાથી ભાષણની શરૂઆત કરી, જેને વિશ્વભરમાં ખૂબ પ્રશંસા મળી. સ્વામી વિવેકાનંદનો સંદેશો હતો કે આત્મવિશ્વાસ, મહેનત અને સારા સંસ્કારથી જીવનમાં કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. સ્વામી વિવેકાનંદના પ્રસિદ્ધ વાક્ય ઉઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. સ્વામી વિવેકાનંદનું જીવન આપણને આત્મવિશ્વાસ, દેશપ્રેમ અને માનવ સેવાની પ્રેરણા આપે છે, જેનાથી આપણને તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવો જોઈએ. ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન બિલાલા સમી, જે સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય રજૂ કર્યું. તો તેને તાળીઓના ગડગડાટથી શુભેચ્છાઓ પાઠવીશું.
आजादी, हमें मिली है आजादी वीर शहीदों को बलिदान से, वीर शहीदों के बलिदान से। ધોરણ 7 કેના વિદ્યાર્થીઓ પલાશ, પિયુષ, દામોદ, વિકાસ જે દેશભક્તિ ગીત રજૂ કરશે। अपना है दिल ये आज का। अपना है दिन ये आज का। तो फरीથી તાળીઓના ગડગડાટથી